સુરત મહાનગરપાલિકાની વિવિધ ઓફિસ તેમજ મિલકતોની સલામતી અને જાળવણી અર્થે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને જવાનોની ફાળવણી અંદાજે 30 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરીનો સોંપણી કરવામાં આવી હતી। તેમાં સદર બાબતે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં મોટા પાયે ગોવાચારી બહાર આવી હતી અને તેમ છતાં વહીવટી તંત્ર સિક્યુરિટી એજન્સીઓને બનાવેલી રિંગ સામે વામડું પડી ગયું તેમજ એજન્સીઓ સામે કાયદાકીય રાહે ગુનો નોંધવામાં અસક્ષમ નીવડેલ હતા। આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ડેલિગેશન આજે મનપા કમિશનર શાલિની અગ્રવાલની મુલાકાત લઈ રજૂઆત કરી હતી, જેમાં ₹30 કરોડથી વધુ રૂપિયાની ચૂકવણી છતાં એજન્સીઓ દ્વારા સરેઆમ ટેન્ડરોની શરતો અને જોગવાઈઓનું ઉલ્લંઘન ફરિયાદો વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના નગરસેવકો સમક્ષ આવે છે, જે બાબતે વોચ એન્ડ વોર્ડ વિભાગના મૌખિક તથા લેખિત જાણ કરવામાં આવી। તેઓ દ્વારા માત્ર નામ પૂરતો દંડ અને પેનલ્ટી વસૂલીને સદર બાબતે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી હતી, જેથી પાયલ સાકરિયા સહિત ઉપનેતા શ્રી મહેશભાઈ અડધણ અને દંડક રચનાબેન હરિપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગિયા તેમજ સ્મીમેરના જવાબદાર વોચ એન્ડ વોર્ડના અધિકારી અનિલભાઈ પટેલ દ્વારા સંયુક્ત ધોરણે સ્મીમેર હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને ફરજ પર હાજર રહેલા ખાનગી સિક્યુરિટી સ્ટાફને પૂછપરછ કરતા ખૂબ જ ચોંકાવનારી હકીકત સામે આવી હતી। એ મુજબ વિવિધ સ્ટાફ દ્વારા 8 કલાકની ફરજ હોવા છતાં સ્મીમેરમાં જ અલગ અલગ સ્થળે ડબલ પાડી તેમજ ટ્રિપલ પાડીમાં ફરજ બજાવી રહ્યા હતા, તેમજ તેઓને અંગે નિયત લઘુત્તમ વેતન અંદરથી પણ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હતું। આપ કોર્પોરેટરની મુલાકાત દરમિયાન ધ્યાને આવેલું તથા તે અંગે જે સ્ટાફ પાસે હકીકત જણાવી હોય તે અંગેના વિડીયો કમિશનર સમક્ષ પુરાવા તરીકે પત્રની સાથે રજૂ કર્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ટેન્ડર સિક્યુરિટીને આપવામાં આવે છે અને આ સિક્યુરિટી અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણે જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે ને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે। કૌભાંડ તો કરે છે પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે। 8 કલાક કામ કરાવવાના બદલે 24 કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે મેં મળ્યા, એમના વિડીયો રેકોર્ડિંગ પણ અમે આજે કમિશનરશ્રીને આપ્યા છે કે 5-5 હજાર માત્ર પગાર આપવામાં આવે છે અને ખૂબ એમની પાસેથી કામ લેવામાં આવે છે। હાજરીનું કૌભાંડ, ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ, આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા, જેમાં મારી સાથે રચનાબેન, મહેશભાઈ, વિપુલભાઈ, અમે 4-5 અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા। આ સ્મીમેરની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય અને આખા સુરતની અંદર તમામ જગ્યાઓ ઉપર આ સિક્યુરિટીનું જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે। આજે પણ અમે કમિશનરશ્રીને તમામ નગરસેવકો સાથે અમે કમિશનરને રજૂઆત કરી છે કે જે આજે અમે જે જગ્યા પર ગયા હતા એમના વિડીયો ફૂટેજ પણ આપ્યા છે પેનડ્રાઈવની અંદર અને આ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ખાલી પેનલ્ટી ફટકારીને છૂટા નહીં પરંતુ કાળી યાદીમાં મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ના કરે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।